કે આપણે આને શું કહેવાય? જૂના જમાનાના બધા છે આપણે. અહીંયા પણ છે હે મમ્મી? ભોળિયાનાથના મંદિરે ગંગેશ્વર મહાદેવે હા સત્સંગ છે અત્યારે અને આપણી દીપમાળા છે આપણે બા માટે કરી છે. વાહ ભાઈ આપણે આમાં તો ઘીના દૂધનો શેરો બને છે મિત્રો. ફાઇનલી આપણે અત્યારે જઈએ છીએ કિચનમાં. કિચનમાં આવતા જ અમારે મિત્રો કાઠિયાવાડી લોકોને ચા તો જોઈએ જ ગમે એવો તડકો હોય. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મમ્મી અમારે જોવો ચા પીતા હતા જ અને અહીંયા મારી માટે કડવું કડિયાતું રેડી કરી દીધું છે અને અહીંયા ચા દૂધ. હા મમ્મી કાઠિયાવાડી લોકોને ચા જોઈ. ચા જોઈને સવારના આપણે કામ કરતા હોય પછી અત્યારે એમ થાય કુકર મૂકવા આવી એટલે આપણે ચા પાણી ચા પાણી પીને ફોટો ચડાવીને મૂક્યા પાછું તો સારી રસોઈ થાય. સારી રસોઈ થાય. એમ તો મમ્મી આપણે શરબત ને એવું પણ ઠંડુ પી શકીએ, એવું કઈ નથી. ઈ 5 વાગે પીવે. અત્યારે બંધાણી માણસો ચા જોઈએ. હા બંધાણ અમારે હોય બધાને અહીંયા. બાબુ નમેન બધા હારે રહી બંધાણ થઈ ગયું. બંધાણ થઈ ગયું. અને મમ્મી આપણે લીમડો કેમ સાવ બળી ગયો છે? એમાં એવું છે કે લીમડાને છે ને મકોડા કીડિયું તળ કીડિયું લાગી ગઈ છે. એટલે આપણે પાણી પાઈને તો બહુ મકોડા નીકળે છે બહાર. હા મકોડા નીકળે છે પાણી એટલે ચોમાસું આવશે ને એટલે લીમડો પાછો કોળાઈ જાય એમ. ગરમીના મકોડા રહી કે અત્યારે ધરતી ઉપર એટલી જમીન તપે તો ખામણામાં રહી ને એટલે એનો રસ પીવે એટલે લીમડાને થોડુંક લાગે. લીમડું હવે જોઈએ થઈ જાય કે નહીં. વરસાદ પડશે એટલે મને તો લાગે છે તો ઉપડી જાય. હા વરસાદ આવે ને એટલે લીમડો કોળાઈ જાય. કારણ કે એના મમ્મી નીચે આપણે જે છે ને લીમડો અને મૂળિયા ની બધું કાઢ્યું હતું ને ખબર વચમાં ઉપાડી લીધો તો હજી ત્યાં લીલું છે. ઈ બધું પાછું થઈ જાય. વરસાદ આવશે ને તો પાછું વન જેવું થઈ જાય. અને મમ્મી એના થડ કેટલા જાડા છે મિત્રો. અહીંયાથી તમે જોઈ શકો છો કે આપણે લીમડાનું થડ એટલું જાડું છે મમ્મી તો ઉપડી જ જાય. તો લીમડો ઉગી જ જાય. 35 વર્ષના લીમડાના થયા. હા 35 વર્ષ જૂનો છે. દાદાએ રોપ વાવ્યો તો ને કલમનો રોપ વાવ્યો છે. હા કલમની વસ્તુ વાવો ને એટલે બહુ સરસ જ સરસ થાય. બહારનો આપણે કડવો લીમડો પણ એવડો થયો છે. એની તો વાત જ કરી. એમાં 50 તો ચકલી રહેતી જ હશે કાંઈ. હા 50 જેટલી ચકલીઓ તો રહેતી જ હશે. કારણ કે આપણે અગાસી ઉપર ઈ બહારનો લીમડો આવી ગયેલો છે ઠેક. હા મારે સણ નાખવા ત્યાં હું કાયમ ચકલાને બહાર નાખવા જાતી, ફળિયામ નાખતી. આજ મારે કાયમ ખીચકોલાને ચકલાને પિલર ઉપર સણ નાખી દેવાની કાયમ પૂરવાનું એમ. કીડિયાણું ને એવું બધું. હા કીડિયાણું ચકલાને સણ એ તો આપણે કરવાનું જ. હા ઓકે તો ચાલો મમ્મી ચા હવે ઠરી જાય. હા ચા પી લે પેલા. અને ફાઇનલી મિત્રો તમને એક વસ્તુ દેખાડવાના છીએ કે તમે એને ઓળખો છો કે નહીં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આપણે આને શું કહેવાય? જૂના જમાનાના બધા છે આપણે. અહીંયા પણ છે હે મમ્મી? આ છે આપણે લચ્છા અને લાલી. આ પેલાના જમાનામાં અમારા લગ્ન થયા ને તો આ લસા લાલી એના તોરણ લાવતા. આના તોરણ લાવતા. અને હવે તો આપણે ખાટલી વરખનું થઈ ગયું છે અત્યારે. હા અને મમ્મી હા હળવા હોય. આનો તો વજન મિત્રો આપણે એટલો હોય છે. તમે જોઈ શકો છો કે આપણે કઈ રીતના આને પોરવ્યા છે. આ એક રીતનો કાચ હોય. એક રીતનો કાચ હોય. કાચના છે. આમના કાચ હોય અને પછી આના બીબા આવે એવા. અને એના પછી આમાં બીબામાં કલર નાખે લીલા પીળા લાલ બધે. આ લાલી કહેવાય. આ એક રીતની લાલી કહેવાય એમ ને. આ લાલી છે. આ સફેદ છે. લસા છે. મમ્મી પેલા લગન થતા તો આવા આપતા નહીં? આણામાં હું જ ખુદ લાવી છું. મારા જ છે લગન. વાહ ભાઈ વાહ શું વાત છે. કેટલા વર્ષ થઈ ગયા. તો મમ્મી ના આણાના લચ્છા કેવા છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આને છે ને હર્ષ કાઈ નો થાય એટલે એવા ને એવા રે. શું વાત છે. અને પોરવી નાખો ને તમારે ત્યાં ખાટલી વરખનું ને બધું છે ને મોતીનું થઈ ગયું. ઓકે જે કો મોતી ઓલા મોતી ઈ તો સુરતમાં બહુ નહીં મમ્મી? બહુ સુરતમાં ઉદ્યોગ છે બધું સાડીનું ને મોતીનું વસ્તુનું. વાહ જા દો તો એવું બધું છે મમ્મી. મસ્ત છે. મને તો બહુ ગમતા હતા ને હા તોય નહીં તૂટે હો. અને મમ્મી મને તો આપણે આ બહુ ગમતા હતા. પણ મિત્રો તમને બધાને અમારે કેદુસના દેખાડવા હતા. આજ સવારમાં મેં કીધું લાવો દેખાડીએ બધાને. એટલે મસ્તીના થઈ ગયા. હા મસ્ત થઈ ગયા છે. આ શંખ કાચ છે. આ એક રીતનો. હા આપણે દરિયામાં જાવીને શંખ નથી બધાય. હા શંખ કેવા ધૂળવાળા હોય તમે ધોવો એટલે ચોખ્ખા. સોમનાથમાં તો હર્ષ ઢીંગલિયું ને એવું હોત ને શંખ ની મળે. હા ત્યાં તો મળે જ છે ને. આપણે જ્યોતિર્લિંગ છે મમ્મી એક ને ત્યાં હવે આપણે બહુ મોટું પણ થઈ ગયું છે મંદિર. બહુ સરસ મોટું થઈ ગયું છે.
અને અહીંયા આપણે ડુંગળીના ખારિયા, ગોળ કેરીનું અથાણું, રોટલી, દાદાની ખીચડી સ્પેશિયલ ને છાશ. દાદા હા વાહ, મારા જૂનવાને ખાનું મારું આવી. હા, ડુંગળીના ખારિયા ઈ પાછા હે. દાદા અમારે કેમેરામાં હામુય નથી જોતા ડુંગળીના ખારિયા છે તો. હા બોલો. શું ચાલે દાદા? બસ જો આ ડુંગળી જૂનવાણી ખાવું ખાવ છું, ડુંગળીના ખારિયા અને ખીચડી. અમારે કઢી ને એવું બધું હોય એટલે કાંઈ ન જોઈએ દાદા. કઢી, મેથી દાણાનું શાક, અડદની દાળ, ઓહો, પછી ચણાનું શાક, મેથી દાણાનું શાક, એવું બધું દેશી ખાવું પડે ખાવું પડે તો હાલે કર કા. તો હાલે. ઓકે ચાલો તો અમે દાદા હવે જમી લઈ દેશી. હા, ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે ને ગુડ આફ્ટરનૂન માં આપણે દાદા એક બહુ મસ્ત મજાની આઈટમ ખાઈ છે, તમને દેખાડીએ જોવો. આ શું છે દાદા? આ છે શક્કરિયા ભાઈ, લાલ શક્કરિયા એકદમ બહુ મીઠા હોય. હા, શક્કરિયા દાદા વાત જવા દ્યો. શિવરાત ને દી તો બહુ શક્કરિયાનો શેરો કરીને ખાય ને બહુ મજા આવે. આ શક્કરિયા ખાવા મને આજ મળ્યા. હા, મમ્મી ગામમાંથી લેતા આવ્યા, બહુ મસ્ત છે. બહુ શક્કરિયા હારા છે, એકદમ મીઠા ને. હા, અને લાલ છાલ વાળા મિત્રો. અને દાદા આટલા બધા મીઠા છે છતાં દાદા આપણે ખાંડમાં બોળીને ખાય છે. ખાંડમાં બોળીને ખાવ છું જો. વાહ ભાઈ વાહ, કેમ છે દાદા? બહુ શક્કરિયા હારા હો અને ભાઈ. આનો દાદા શેરો પણ બહુ મસ્ત થાય. શેરો પણ બહુ હાઈ ક્લાસ થાય, શક્કરિયાનો શેરો. મિત્રો, કોને કોને શેરો ભાવે છે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અમારા દાદાને તો બહુ ભાવે છે. હા, શક્કરિયા બહુ ભાવે. લોકા શક્કરિયા, ખાંડ ને શક્કરિયા બહુ મજા આવે ખાવા. હા, બહુ મજા આવે. અને બાફીને ચૂલામાં બફાય કા દાદા? ચૂલામાં મંગાળો કરીને બફાય, ચૂલામાં બફાય, કુકરમાં બફાય. હા, બહુ મજા આવે. દાદા મંગાળો એટલે? અરે રાડા ગોઠવે એની માં શક્કરિયા મૂકે ને એની માથે ચૂલા માથે મૂકે એટલે એકદમ બફાઈ જાય. ઓકે, ની મીઠાઈ એવા લાગે કા? મીઠા એવા લાગે. તો ચાલો દાદા આપણે ખાઈ લ્યો મસ્ત શક્કરિયા ને ખાંડ. શક્કરિયા ને ખાંડ ખાઈ લો જો ભાઈ. હા, અને ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ આપણે ભોળિયાનાથના મંદિરે, ગંગેશ્વર મહાદેવે. હા, સત્સંગ છે અત્યારે અને આપણી દીપમાળા છે, આપણે બા માટે કરી છે. અચ્છા, બા માટે દીપમાળા કરી છે. દીપમાળા કરી છે તો અત્યારે સત્સંગ ભેગી જ પતી જાય. હા, એટલે મમ્મી ઓલરેડી પહોંચી ગયા છે, આપણે ત્રણેય મોડા છીએ. હા, મમ્મી પણ. ચાલો હાલો આપણે જઈએ અંદર. હા. રસ છે ને તો એની આરતી છે ને દીપમાળા એની છે. આજે આપણી દીપમાળા છે 11ની. આજે પેલા સત્સંગ કોઈ ઠાકોરજીની હતી ને અત્યારે આ ભોળાનાથ બે દીપમાળા જે આપણી છે એ બધા મિત્રો આલો દર્શન કરવા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ બાબુ પાસે. દીપમાળા બહુ જ મસ્ત કરી બાબુ એ અમારે હવે વાત જવા દો બાબુ. આજે અધિક મહિનો આલીશ ને હા. તો આજે 11 હતી, પ્રતિપાત હતો અને આજે બે સત્સંગ હોત રાખ્યો તો અમે 11 નો ભોળાનાથના મંદિરે. તે અહીંયા પેલા સત્સંગની ગોવર્ધનની દીપમાળા કરી, પછી ભોળાનાથની કરી, બે દીપમાળા આજે આપણી. અને પરસો તો મહિનો બાબુ મહિનો છે ને એટલે બહુ સારું. આપણે દીવાબત્તી બાબુ એ મસ્ત આપણે દીવાબત્તી કરી નાખ્યા અને ઠાકોરજી ને મસ્ત વાઘો પહેરાવી. વાઘા આજે નવા આજે 11 હતી ને એટલે ઠાકોરજી ને હેવી વાઘા પહેરાવા, નકર હું કોટન ના પહેરાવું ગરમી ના હે બાબુ. ગરમી ના તે હવે પછી તો હાજે બદલા જો ઠાકોરજી હાટો પંખો લઈ આવે. વાહ ભાઈ વાહ, દીજા બેન માટે અને ઠાકોરજી માટે અને બાબુ નાના નાના તમે પંખા લઈ આવો છો. તઈ મસ્ત પવન આવે છે. તો પવન આવે બપોરે કરો તો ચાલુ, પછી અત્યારે પાછો બંધ કરી દે. ગરમી નો થવી જોઈએ નહીં બાબુ. ભગવાન ને તો આપણને થાય ભગવાન ની. હા, તો અહીંયા અમારી બેન તો અત્યારે આરામમાં આરામમાં છે.
આરામમાં જ બાબુ જાગી ગમે ત્યાં જાય જાગી જાય ને પાછા હુઈ જાય. હા હુઈ જાય આખું આમથી આમ કોર્નરે બે જગ્યાએ ફેરવીને હુઈ જાય નજર હોત ફેરવે કે કોણ આવ્યું છે. હા કોણ હારું છે જાણીતા હુઈ જાવ પાછા. હા કોઈ અજાણ્યા નથી કરી દે ને ઘરમાં. કોઈ નથી એમ. આપણે ઘરે આવી ગયા છીએ ને ઘરે આવતા જ કિચન માં આવતા બહુ મસ્ત આપણે મમ્મી બનાવે છે સક્કરિયાનો શેરો. તો મિત્રો તમને કોને કોને ભાવે છે અને કોને કોને સક્કરિયાનો શેરો આમ અતિ પ્રિય છે કોમેન્ટ જરૂરથી કરજો. અમને ને મમ્મી ને દાદા ને બધાને બહુ ભાવે. હે મમ્મી હા સક્કરિયાનો શેરો બનાવવાનો છે એમને. હા, આજે 11 છે અને કાલે 11 હતી, 2 દિવસ 11 છે. હા. આપણે આ શીરો બનાવી નાખી. આજ તો બાબુએ દીપમાળા રાખી હતી, બહુ મજા આવી હો. બહુ મજા આવી ને આપણે બધા વિડીયો ઉતાર્યો છે બધા YouTube ફેમિલી ને બધા. અને મિત્રો તમે આપણો દીપમાળાનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો. અને ઓલરેડી અહીંયા આપણે ઘી મૂકી દીધું છે અને ઘી ગરમ મમ્મી થાય એમાં સીધું આપણે સક્કરિયાને ક્રશ કરીને નાખી દેવાનું. હા, એ ગરમ કરી પછી આપણે સક્કરિયા બાફા હોય ને નાખી દેવાનું. ઓકે બાફેલા સક્કરિયાનો આપણે ચૂંદો કરી અને એડ કરી દેવાનો સમજે. અને અહીંયા આપણે ઘીમાં સારી રીતના મિક્સ થવા દેવાનું એમ ના મમ્મી. હા, બાફે સક્કરિયાને ઘીમાં ચેકી નાખવી ઓકે અને પછી દૂધ નાખી દેવી, સાકર નાખી દેવી, એટલે શેરો તૈયાર એમ. શેરો તૈયાર. વાહ ભાઈ વાહ આપણે આમાં તો ઘીના દૂધનો શેરો બન્યા છે મિત્રો બહુ મસ્ત. અને મમ્મી ઘી આપણે ગાયનું ઓરિજિનલ છે તો ઉપર કેવું આવી ગયું તરત જોયું. સરસ ઘી છે એટલે આપણે ઉપર આવી જાય ને હા. દૂધમાં નાખી. દૂધ ને ઘી ને એનું તો મસ્ત જ થાય, બહુ સરસ હા થાય. બહુ મસ્ત થાય. દાદા આપણે બહાર બેઠા છે હમણાં સક્કરિયાનો શેરો દાદા ને દાદાને તો કહીને. બહુ સક્કરિયા ભાવે છે. હું હા. મારથી કહેતી કે તમે પેલા સક્કરિયા મળે ને તો લેતા આવજો. હા આપણે ખાંડ એડ કરી દીધી છે મમ્મીએ. મમ્મી ખાંડ એડ કરી દીધી છે તો હવે એને આપણે ચડવા દેવાની. 5 મિનિટ ઉકળવા દે ને તો બધું મિક્સ થઈ જાય, ઘી દૂધ ને સાકર. ઘી દૂધ ને સાકર ને આપણે શેરો ને બધું મિક્સ થઈ જાય એકદમ હાવ. એટલે એકદમ સરસ લચ્છી જેવો થઈ હા જાય. લચ્છી જેવો. તો ચાલો આપણે મસ્ત બનાવી નાખીએ.